ચૈતરભાઈ વસાવા માટે એક જ રસ્તો છે, જે મિત્રો ચૈતરભાઈ વસાવા માટે એક જ રસ્તો છે, એ છે ભાજપમાં જોડાઈ જાય ને તો રાતોરાત એ જેલની બહાર પણ આવી જાય, જે મિત્રો પણ ચૈતરભાઈ વસાવા જેલમાં જોડાવાના નથી, અને ચૈતરભાઈ વસાવાનું પત્તું કપાવવા માટે ષડયંત્ર છે અને જેલમાં રાખી રાખ્યા છે, જે મિત્રો મોટું ષડયંત્ર છે એવું લાગી રહ્યું છે ચૈતરભાઈ વસાવાને ભાજપમાં જોડાવા માટે એવું કરી રહ્યા છે કે મોટું ષડયંત્ર રચી રહ્યા છે, જે મિત્રો ચૈતરભાઈ વસાવાને જબરદસ્તી ભાજપમાં લઈ લઈને એવું કરી રહ્યા છે, જે મિત્રો ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે, ચૈતરભાઈ વસાવા સ્ટેટ ઉપર જ્યાં જવું તમે ત્યાં બોલતા હોય છે કે હું ભાજપમાં ના જોડાઉં, જે મિત્રો હું ભાજપમાં આજે પણ ના જોડું, કાલે પણ ના જોડું એવું કહેતા હોય છે, જે મિત્રો ચૈતરભાઈ વસાવા કાપવા માટે આ ભાજપનું ષડયંત્ર છે, કાવતરું છે, જે મિત્રો મોટું કાવતરું છે. ચૈતરભાઈ વસાવા જો આવી રીતે આપણે જેલમાં નાખતા રહ્યો છો અને આવી રીતે ફરી વખત જેલમાં બહાર કાઢીને અને 2 થી 3 મહિના જેલમાં નાખી દઈશું એટલે ચૈતરભાઈ વસાવા આપોઆપ ભાજપમાં જોડાઈ જાય એવો ષડયંત્ર છે અને એવું કાવતરું છે, જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા એક ધુરંધર નેતા છે અને લોકોના હિત માટે કામ કરે છે અને આદિવાસી સમાજના લોકો માટે કામ કરતા હોય છે, અને અત્યારે તમને બધા લોકોને ખબર છે કે જેલની અંદર છે, અને ઘણા લોકો એમ કહેવાય કે ઘણા લોકો એવું કહેતા હોય ચૈતરભાઈ વસાવાની સાથે ષડયંત્ર થઈ રહ્યું છે અને કાવતરું થઈ રહ્યું છે જબરદસ્તી, અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે જો ચૈતરભાઈ વસાવા જો ભાજપમાં જોડાઈ જાય ને તો રાતોરાત જેલની બહાર પણ આવી જાય અને બધા ગુનાઓ માફ થઈ જાય, બધા કેસો પણ માફ થઈ જાય, જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા સમાચાર પણ આવતા હોય છે. તો તમારું શું કેવું છે મિત્રો? તો શું ચૈતરભાઈ વસાવાને ભાજપમાં જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ? તમારું શું કેવું છે ચૈતરભાઈ વસાવા વિશે? તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવો, અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો, અને ફેસબુકમાં હોય તો ફોલો અવશ્ય કરી નાખજો, સબસ્ક્રાઇબ ને ફોલો જરૂર કરી નાખજો. આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. જય હિન્દ, જય ભારત.